કાચબા જેવી સૌરાષ્ટ્રની જમીન એની પીઠ જેવી પરિસ્થિતિ એવી કપરી થાય કે એમાં 1000-1200 ફૂટે પણ ક્યાંય પાણી મળે નહીં. આજથી 25 વર્ષ પહેલાં આ પરિસ્થિતિનો ભોગ જે છે સૌરાષ્ટ્ર બન્યું હતું. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના માધ્યમથી ગુજરાતભરમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જળ સંચય કરવા માટેનું કામ કરી રહ્યા છે. ખૂબ જ આવકાર્ય છે, કારણ કે સૌરાષ્ટ્રનું જે વર્ષા ઋતુમાં જે એમને જળ પ્રાપ્ત થાય છે ને ઈશ્વર ખુદ ઘરે આવીને એને આપે છે આપણને, એનો સંગ્રહ થઈ શકતો નથી. એના મુખ્ય ભૌગોલિક કારણ કે કાચબા જેવી સૌરાષ્ટ્રની જમીન એની પીઠ જેવી, એટલે વરસાદ બધું સમુદ્રની અંદર વયું જાય છે પાણી. અને જો એમાં ક્યાંય પણ દુષ્કાળ વર્ષ જેવો સંજોગ બને નહીં, ભગવાન કરે ને પણ થાય, તો પરિસ્થિતિ એવી કપરી થાય કે એમાં 1000-1200 ફૂટે પણ ક્યાંય પાણી મળે નહીં. આવી સ્થિતિ થાય. આજથી 25 વર્ષ પહેલાં આ પરિસ્થિતિનો ભોગ જે છે સૌરાષ્ટ્ર બન્યું હતું. હાલ તબકે તો ગુજરાત જે છે એ સંપૂર્ણ ગુજરાત નર્મદા જળ ઉપર આધારિત છે. નર્મદા મૈયાની જય કરીએ, નર્મદા મૈયાના જળ માથે ચડાવીએ છીએ, ખૂબ ખુશીની વાત છે. પણ જ્યાં સુધી આપણને આપણું સ્થાનિક જે જળ પ્રાપ્ત થતું હોય એનો સંગ્રહ નહીં થાય ત્યાં સુધી પરાલંબિતા રહેશે. એ લાવવા માટે આર્થિક બોજો પણ વેઠવો પડે, ઘણી વખત એની સાળ સંભાળ પણ ઘણી કરવી પડે, અને ઘણી વખત રાજકીય ટચલો પણ ઊભી થાય એકાબીજા રાજ્યની. ત્યારે પણ આ પ્રશ્ન, વિરોધાભાસી સરકાર આવે ત્યારે પણ આ પ્રશ્ન ઊભા થાય. એટલે મને લાગે છે કે એક આ વિકલ્પ છે. જનતા જાગે અને સરકાર પણ આ બાબતનો વિચાર કરે તો મને લાગે છે કે આપણે જો આપણું જળ જે સ્થાનિક છે એ આપણે સંગ્રહ કરીએ, તળાવના માધ્યમથી, ડેમના માધ્યમથી, યા તો એના કૂવાને રિચાર્જ કરીએ, એનગેન પ્રકારે જો આ કરવામાં આવે તો મોટે પાયે જળનો સંગ્રહ આપણી પાસે થઈ શકે એમ છે. અને જળ પ્રાપ્ત થશે તો પશુધન માટે પણ આપણે કામ કરી શકશું, ગાયો પણ નિભાવી શકશું, અનાજ ઉત્પાદન કરી શકશું. જળ દ્વારા અનેક પ્રશ્નો જે છે એ આપણા હલ થઈ શકે છે. આવું સરસ મજાનું કામ ગીર ગંગા પરિવાર જે કરી રહ્યો છે, તો લોક ભાગીદારી અને સરકાર પણ આ બાબતમાં સાથ સહકાર સંપૂર્ણ આપે તો જ આ કામ આગળ વધી શકે. કારણ કે સ્થાનિક કામ કરવા માટે પણ અધિકારીઓની દખલગીરી ન હોય અને એ કામનું નિરીક્ષણ કરે તો પોઝિટિવ રીતે કરે કે એને કેમ સહકાર આપવો, આ રીતે કામ કરે તો મને લાગે છે કે આ NGO દ્વારા બહુ મોટું કાર્ય જે છે થઈ શકે એમ છે. અને સરકારની ચિંતા પણ હળવી થઈ શકે એમ છે. માટે આ જળ સંગ્રહના કાર્યને વેગ જે છે ઉદ્યોગપતિઓ, ધંધાર્થીઓ અને રાજકીય આગેવાનોને સરકારે પણ આપવો જોઈએ. આવી રીતે આપણે એક બુંદ જે સૌરાષ્ટ્રને વિસ્તારમાં અને કચ્છ વિસ્તારમાં જે પાણીની અછત પડે છે સંગ્રહ કરીને આપણે પર્યાવરણનું પણ એક જતન કરી શકશું. કારણ કે આ જળના સંગ્રહ દ્વારા અનેક સમસ્યાઓ જે છે આપણી હલ થઈ શકે છે. ને ખાસ કરીને યુવા પેઢી જાગે, યુવાન યુવતીઓ જે છે આનું ચિંતન કરે, સાધુ સંતો પણ વિચાર કરે કે પ્રકૃતિનો પ્રકોપ થાય પછી આપણી પાસે સમય નથી રહેતો. ત્યારે આ એવી વસ્તુ નથી કે તાત્કાલિક પૈસા હશે તો પણ કામ કરી શકશું. આને માટે ટાઈમ લાગે. ખુદ વર્ષા ઋતુમાં આપણને ભગવાન જો વરસાદ આપે તો આ કામ થઈ શકે, સંગ્રહ થઈ શકે. પણ અગાઉ આગલા વર્ષોમાં કામ થયેલું હશે, ચેક ડેમો બન્યા હશે, તળાવો ઊંડા ઉતર્યા હશે તો આ પરિણામ થશે. અને ખેડૂતોને પણ આનાથી મોટો ફાયદો થાય, કારણ કે તળાવની જે માટીઓ હોય એ માટી ખેતીમાં આવશે તો ખેતી પણ ફળદ્રુપ થશે. અને જેટલી માટી હટાવશે એટલો પાણીનો સંગ્રહ કરવાનો જે ખાડામાં જે છે એ સંભાવના ખૂબ વધી જાય છે. માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એમને સપોર્ટ આપવો તમામ વર્ગોએ, અને આપણે આપણી જવાબદારી, દાયિત્વ નિભાવીએ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કીધું છે કે હે અર્જુન, તમે તમારું દાયિત્વ નિભાવો. એમ આપણે જો દાયિત્વ નિભાવશું તો આના પરિણામ આપણે સારા પ્રાપ્ત કરી શકશું.